અંજાર શહેરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં ગંગા સ્વરૂપ માતાઓ અને બહેનોને સરકારી સહાય યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન જનસેવા જ અમારું ધ્યેય, લોકોની સુવિધા જ અમારું કાર્યના સૂત્ર સાથે નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ કાઉન્સિલરો દીપકભાઈ આહિર, મીનાક્ષીબેન પ્રજાપતિ અને હલીમાબેન ખત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન વોર્ડની અંદાજે 70 જેટલી ગંગા સ્વરૂપ માતાઓ અને બહેનોની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ કામગીરીમાં કુલદીપસિંહ જાડેજાએ ઓપરેટર તરીકે મહત્વપૂર્ણ સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી શક્તિપીઠના પૂજારી નટુભાઈ જોશી, અંકલેશ્વર મહાદેવ મંદિર કમિટીના પ્રમુખ ભરતભાઈ આહિર, અંજાર શહેર કોંગ્રેસ મંત્રી રોહિતભાઈ પ્રજાપતિ, યુવા કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ જાદવ સહિત મજીદભાઈ ખત્રી, ઉલ્લાસભાઈ પ્રજાપતિ, રાજભાઈ માહેશ્વરી, રવુભા જાડેજા, સમીરભાઈ ભાટિયા, સુલેમાનભાઈ મદ્રા, હરદેવભાઈ ગઢવી અને અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમે સહયોગી તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ વોર્ડની કોઈપણ ગંગા સ્વરૂપ માતા કે બહેનની ઈ-કેવાયસી બાકી રહી ગઈ હોય તો તેઓએ મોબાઈલ નંબર 72 111 77 888 પર સંપર્ક કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે આયોજકે જણાવ્યું કે સમાજના છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી પહોંચે અને કોઈપણ લાભાર્થી યોજનાથી વંચિત ન રહે તે માટે ભવિષ્યમાં પણ આવા જનસેવાના કાર્યો સતત ચાલુ રાખવામાં આવશે. આજરોજ અમારા વોર્ડ નંબર 4 ના નગરસેવકો દ્વારા અમારા વોર્ડ નંબર 4 ના ગંગા સ્વરૂપ માતાઓ બહેનો માટે ઈ-કેવાયસી નો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં અમારા વોર્ડ નંબર 4 ના ટોટલ 60 માતાઓ બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અમારા ગ્રુપ સર્કલના વિવિધ યુવાનો, ભાઈઓ, વડીલો વગેરે સહયોગ આપ્યો હતો. અમે તમામ નગરસેવકો વતી તેમ તમામ સહયોગીનો આભાર માની છીએ અને અંજાર વોર્ડ નંબર 4 ના તમામ રહેવાસીઓને અપીલ કરી છે કે હજી પણ કોઈ આપણા વોર્ડમાં ગંગા સ્વરૂપ માતાઓ બહેનો રહી ગયા હોય કે જેની ઈ-કેવાયસી બાકી હોય તો અમારા નંબર છે 72 111 77 888. આ નંબરમાં સંપર્ક કરી અને તમારી ઈ-કેવાયસી કરાવી લેવી, જેથી કરી તમને જે સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપ સહાય મળે છે 1250 રૂપિયા તે સતત ચાલુ રહે. આભાર.